જય સ્વામિનારાયણ. ઉત્તર તેમજ દક્ષિણ ભારત યાત્રાની પ્રવાસની યાત્રા કરતા કરતા અમે જ્યારે પાછા ફરી રહ્યા છીએ, વડતાલ દર્શન કર્યા બાદ અમે વડતાલથી નજીકમાં આવેલ એવા ધોળકા ધામ ત્યાં પહોંચી ગયા છીએ. ધોળકામાં આવેલ શિખરબદ્ધ મંદિર, એના મુખ્ય પ્રવેશ દ્વાર, એના તમે દર્શન કરી શકો છો. હમણાં એક પછી એક ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના ચરણારવિંદથી ચરણાંકિત થયેલી પાવન ભૂમિ, એના દર્શન કરતા કરતા જ્યારે ધોળકાની અંદર પધાર્યા છીએ, દર્શન કરવા માટે આવ્યા છીએ, ત્યારે 10 ધામ માહીનું જે એક ધામ ગણવામાં આવે એવું આ ધોળકા, જ્યાં મુરલી મનોહરદેવ બિરાજમાન છે. મંદિરમાં દર્શન બંધ હોવાથી અમે સૌ પ્રથમ જ્યાં ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી ઈશ્વરીય શક્તિ દ્વારા જે બ્રહ્મ રાક્ષસનો મોક્ષ કર્યો હતો, ઉદ્ધાર કર્યો હતો, એ જ જગ્યાએ આવ્યા છીએ. આપણા સંપ્રદાયની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પહેલા અહીંયા બ્રાહ્મણનું ઘર હતું અને એ બ્રાહ્મણને એકનો એક પુત્ર હતો. રમતા રમતા બ્રાહ્મણ ઘરે નહોતો, એના પત્ની એક ઘરે હતા અને રમતા રમતા જ્યારે એમ કહેવાય કે તેલના ટાંકાની અંદર, કોઈનું એવું કહેવું છે કે તેલનો ટાંકો નહોતો પરંતુ પાણીનો ટાંકો હતો. તેલના ટાંકાની અંદર જ્યારે આ બાળક પડી ગયો અને જ્યારે એની માતા કહેતા પહેલા બ્રાહ્મણના ધર્મપત્નીએ ગોતતા ગોતતા જે બાળકને આ રીતે મૃત્યુ પામેલો જોયો, એટલે બાળકના મૃત્યુની પીડા સહન નહીં થવાથી, એનો આઘાત સહન નહીં થવાથી એમણે પણ એ જ ટાંકાની અંદર ઝંપલાવી દીધું અને એ પણ મૃત્યુને આંબી ગયા. ભૂદેવ જ્યારે ઘરે આવ્યા અને પોતાના પુત્ર અને પત્નીની આ રીતે કરુણ સ્થિતિ જોઈ, અને એનાથી આ તમે દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે બીના બની હતી. એણે પણ પોતાના જીવનનો અંત લાવી દીધો અને અંત આવતાની સાથે કુમોતે મરવાથી, વિદ્વાન હતા, પંડિત હતા, એટલે એ બ્રહ્મ રાક્ષસના દેહને પામ્યા. પછી તો કોઈ પણ વ્યક્તિ ત્યાં આવે એટલે એનો જીવ એને લઈ લે, કહેતા આવનાર વ્યક્તિએ મૃત્યુ પામે. અને ત્યાર પછી આ જે સ્થાન છે ભૂતિયા ઘર તરીકે ઓળખાવા લાગ્યું. ગોપાળાનંદ સ્વામી ગામડા ફરતા ફરતા જ્યારે અહીંયા આવેલા, કહેતા ધોળકામાં આવેલા, ત્યારે ગામને પાદર બેઠેલા એવા વડીલોને પૂછ્યું કે અહીંયા કોઈ એવું બ્રાહ્મણનું ઘર ખરું કે ત્યાં સંતો નિવાસ કરી શકે? ત્યારે પેલા જે બેઠેલા અજ્ઞાની જેવો એણે કહ્યું કે હા હા, જાઓ, તમારા માટે ઉતારા ખાલી જ છે. અને આ મકાન એ બતાવી દીધેલું કે અહીંયા કોઈ રાત્રિ નિવાસ કરી નતો શકતું. તમે ઘનશ્યામ મહારાજ, મુરલી મનોહર દેવ, એના દર્શન કરી શકો છો. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી ત્યાં નિવાસ કરીને રહ્યા. સરસ મજાના આરતીના દર્શન થઈ રહ્યા છે, એને તમે જોઈ શકો છો. તો સંધ્યા સમય થતાની સાથે જ અવનવા એવા ચિત્ર વિચિત્ર એવા અવાજો આવવા લાગ્યા. સ્વામી તો માપી ગયા કે શું બીના બનવાની છે, અને તરત જ પોતાના લોટામાંથી જળ લઈ અને છાંટ્યું કે કોણ છું. ત્યારે પેલો બ્રહ્મ રાક્ષસ એમણે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે હજારો વર્ષો આ દેહની અંદર વ્યતીત થઈ ગયા, ક્ષણવાર પણ સુખ મનાતું નથી, તો એ યોગીવર્ય અમને મુક્તિ આપું. અને ત્યારે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એમને ગઢપુર મંદિરનું કામ ચાલતું હોવાથી ત્યાં એ આખી જ ટોળીને જે બ્રહ્મ રાક્ષસે ભેગી કરી હતી એ બધી જ ભૂતાવળને ગઢપુર મોકલવામાં આવી. અને એમ કહેવાય છે ગઢપુર મંદિરના ઇતિહાસની અંદર કે આખું એ ટોળું એમણે એક રાત્રિમાં આ જે ગઢપુર મંદિરના પાયા એને પૂરી દીધા હતા. કેમ કે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી આજ્ઞા કરી હતી કે દિવસના કોઈને દેખાવાનું નહીં, રાત્રિએ કામ કરવાનું. સવારે બધાએ જોયું તો મંદિરના પાયા એ પૂરાઈ ગયેલા હતા, પણ કોણે પૂર્યા, કેમ પૂર્યા, એ કોઈને ખબર પડી નહોતી. અને ત્યારબાદ તમે જે શિવલિંગના દર્શન કરી શકો છો એ પરપોટિયા મહાદેવ તરીકે ઓળખાતું આ મંદિર છે. એ પરપોટિયા મહાદેવ, એનો આકાર પણ પરપોટા જેને પાણીના તમે જોઈ શકો છો, કાચના શિવલિંગ હોય એ રીતના આ શિવલિંગ છે. તમે સરસ રીતે આ શિવલિંગના દર્શન કરી શકો છો. તો પાણીના પરપોટા જેવો આકાર હોવાથી એને પરપોટિયા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. બીજું નામ ચંદ્રેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આના ઇતિહાસની અંદર ખૂબ આશ્ચર્યજનક ઘટનાઓ છુપાયેલી છે.
કે એક લિંગ છે એમાં ચંદ્ર દોરેલા છે. તો જેમ સુદ પક્ષની અંદર પૂર્ણિમા એનો ચંદ્ર જેમ કળાને અંદર સંપૂર્ણપણે ખીલે, એમ સુદ પક્ષમાં એમાં બીજ આકાર ચંદ્ર આકારનો આકાર આવેલો છે. તો એ ચંદ્ર એ મોટા થતા જાય, અમાસના સમય કહેતા કૃષ્ણ પક્ષ આવે ત્યારે સંકુચિત થતા જાય છે. અને પરપોટિયા મહાદેવમાં ક્યારેક 2 શિવલિંગ એના દર્શન થાય, ક્યારેક 5 થાય, ક્યારેક 3 થાય, ફિક્સ ક્યારેય કોઈ એ ગણી શકતા નથી. એવું આ ધોળકામાં આવેલ પરપોટિયા મહાદેવ. ત્યારબાદ અમે કમિયાળા સ્વામિનારાયણ મંદિર એના દર્શન કરી રહ્યા છીએ કે જે કષ્ટભંજન દેવ સારંગપુરની અંદર ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા. એ જ રીતે કમિયાળા ગામની અંદર ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના મહાન પ્રતાપી કષ્ટભંજન દેવ બિરાજમાન છે. એ કષ્ટભંજન દેવ એના અમે દર્શન કરી રહ્યા છીએ. જેટલા સારંગપુરની અંદર કષ્ટભંજન દેવ ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરે છે, એવી જ રીતે અહીંયા કમિયાળામાં પણ કષ્ટભંજન દેવ એ સંકલ્પ કરનાર ભક્ત એની મનોકામનાને પૂર્ણ કરે છે. રાત્રિનો સમય હતો, 9 વાગી ગયા હતા. અમારા માટે જ દાદાના દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. દર્શન કર્યા બાદ આજુબાજુની અંદર તમે રાત્રિનો સમય હોવાથી જોઈ શકો છો. અતિ ખૂબ પ્રગતિશીલ આ કમિયાળા ધામ એ રિનોવેશનને પામ્યું છે. સરસ મજાના ભગવાન કૃષ્ણ ભાગવતની અંદર આવતા ચરિત્ર એ ગોઠવવામાં આવ્યા છે કે જેથી કરી અને ત્યાં આવનાર વ્યક્તિ એને આનંદ થાય ભગવાન રાધાજીની સાથે, અને જાણે ગૌ ચરાવવા માટે ઊભા રહી ગયા હોય એ તમે દ્રશ્ય જોયું. ત્યારબાદ અહીંયા પ્રસાદીની કુઈ છે કે જે પ્રસાદીની કુઈમાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે કમિયાળા પધારેલા ત્યારે સ્નાન કરેલા છે. ત્યાં ચરણારવિંદ છે, એના પણ તમે દર્શન કરી શકો છો કે આ જગ્યાએ પ્રસાદીના કેશ ભગવાન સ્વામિનારાયણે અહીંયા વતું કરાવ્યું હતું અને કેશ ઉતરાવ્યા હતા. ત્યારબાદ રીંછ, જીરાફ આદિ પશુઓ, હિંસક પશુઓ, હરણાઓ એને એ રીતે ગોઠવવામાં આવ્યા છે કે તમને જાણ એમ જ થાય કે કોઈ ઘોર જંગલની અંદર આપણે ફરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. અને ત્યારે દ્રોણાચલ પર્વત એને પોતાના એક હસ્તની અંદર લઈ અને જાણે લક્ષ્મણજીની વહારે હમણાં જ જઈ રહ્યા હોય એવા કષ્ટભંજન દેવ, અંજની નંદન હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિ એના તમે દર્શન કરી રહ્યા છો. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી અનેક હનુમાનજી ગામોની અંદર હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી છે. પછી એ કમિયાળા હોય કે સારંગપુર હોય કે ભૂરખિયા હોય, પછી કોઈ પણ ગામ હોય, ઘણા ગામો, રાજકોટ હોય તો બોડકા ગામ પણ એક આવેલું છે. ત્યાં પણ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એમના પ્રસ્થાપિત હનુમાનજી મહારાજ છે. આવા અનેક જગ્યાએ પધરાવેલા હનુમાનજી મહારાજ એ તમામ હનુમાનજી મહારાજની મૂર્તિઓમાં સ્વામી અનેક ગણું પોતાની એમ કહેવાય કે જે ઈશ્વર્ય એ હનુમાનજી મહારાજ આજે પણ ઈશ્વરીય શક્તિ દ્વારા અનેક જીવાત્માઓ એના સંકલ્પને પૂરા કરે છે. અને જ્યારે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એમણે જે કષ્ટભંજન દેવ એની સ્થાપના કરી તો સારંગપુરની અંદર કમિયાળાની અંદર બિરાજતા જે કષ્ટભંજન દેવ છે એવા જ મૂર્તિ સારંગપુરમાં બિરાજમાન છે, પરંતુ સારંગપુરમાં થોડા મોટા હનુમાનજી મહારાજ છે. અહીંયા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ જે કમિયાળામાં બિરાજમાન છે એ સ્વરૂપ નાનું છે, સારંગપુરમાં બિરાજતા એ સ્વરૂપ મોટું છે. રાત્રિનો સમય હતો અને વહેલી અમારું રાત્રિ નિવાસ અહીંયા હતું. અહીંયા પ્રસાદીભૂત સરોવર છે, જે સરોવરની અંદર ભગવાન સ્વામિનારાયણ અનેકવાર સ્નાન કરેલા છે એવું આ કમિયાળા ધામ તમે વચ્ચેના રાઉન્ડમાં જ શંખ એને જોઈ શકો છો, જે સર્કલની અંદર રાત્રિના સમયે સરસ મજાના ફુવારાઓ થાય છે અને મોટા મોટા હાથીઓ, મહાવતો, હનુમાનજી મહારાજની મૂર્તિઓ, રાધાકૃષ્ણની મૂર્તિઓ એ જોવા મળે છે. અને આજના આધુનિક યુગની અંદર કોઈને તીર્થ કરવા માટે જવાનું કહીએ તો આજનો જનરેશનના યુગના યુવાન યુવતીઓ એ તીર્થની અંદર ઓછી માન્યતા ધરાવતા હોવાથી એ જલ્દી તૈયાર નહીં થાય. પરંતુ એ વ્યક્તિને જો એમ કહેવામાં આવે કે અહીંયા ફરવાનું સ્થળ છે તો સહેજે એને ત્યાં દોડીને જવાનું મન થાય. એટલે આવા નયનરમ્ય બગીચાઓ, નયનરમ્ય દ્રશ્યો,
કુદરતી દ્રશ્યો એ ન હોય છતાં પણ એનું નિર્માણ કરવું પડે છે કે જ્યાં ફરવાના નિમિત્તે પણ કોઈ જીવાત્મા આવે તો એ જીવાત્માનું શ્રેય થાય એટલા માટે સરસ મજાના એ ફૂલબાગોની સાથે એવા નયનરમ્ય વૃક્ષો કે જેના રંગબેરંગી પાનો એ આવેલા છે એને તમે જોઈ શકો છો. ને ત્યારબાદ અમે ભગવાન સ્વામિનારાયણે બંધાવેલ 6 ધામ એ માહીનું એક ધામ એટલે ધોલેરા ધામ ત્યાં દર્શન કરી રહ્યા છીએ. જે ધોલેરા ધામમાં પ્રસાદીભૂત તળાવ અને કૂવો એના દર્શન કર્યા. આ તળાવ એ છે કે જ્યાં સદગુરુવર્ય નિષ્કળાનંદ સ્વામીએ જે ધામ બંધાવ્યું એ ધોલેરા ધામમાં જ્યારે નિવાસ કરીને રહેતા હતા ત્યારે એના શિષ્ય મોરારચરણ દાસજી કે જે નિષ્કળાનંદ સ્વામીએ કમાન બનાવી એના પણ તમે અત્યારે દર્શન કરી શકો છો. કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ મહાન વિભૂતિવર્ય સંત એનો જન્મ સુથાર જ્ઞાતિમાં થયો હતો એટલે નકશીકામની અંદર કે ઘડતરમાં કંઈ કહેવું જ ન પડે. તો જે સ્વામીએ કમાન બનાવેલી એ પગથિયા ચડતાની સાથે ઉપરના ભાગમાં બોર્ડ પણ મારેલું છે. કમાનના દર્શન કર્યા પછી જ મદન મોહન દેવના દર્શન કરવા માટે જઈ શકાય. મદન મોહનજી મહારાજ એના તમે આરતીના દર્શન કરી શકો છો. તો એ મોરારચરણ દાસ એ સ્વામીની ઉપર થોડુંક રીસ દ્વેષ હોવાથી ને બીજા નંબરની અંદર કે ધાર્યું ન થવાથી સ્વામીના જેટલા પુસ્તકો હતા એને તળાવની અંદર નાખવા માટે ગયેલો. એ જ એ તળાવ હતું. ધોલેરાની ભૂમિ એટલે અતિ પાવનકારી ભૂમિ. ભગવાન સ્વામિનારાયણને અતિશય પ્રિય હોય તો એ ધોલેરાની ભૂમિ હતી. કેમ કે ખારો પાટ જેને કહી શકાય કે કંઈ જ ન મળે અને એક દિવસનું એ બંદર હતું છતાં પણ ત્યાં જવા માટે રહેવા માટે કોઈ તૈયાર ન થાય. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે ધોલેરાની મહાનતા તો એ લઈ શકે કે જે અતિ વૈરાગ્યવાન હોય, ખાવા પીવાના ઠેકાણા નહીં. અને આ જ ભૂમિમાં નિષ્કુળાનંદ સ્વામી જેને વૈરાગ્યનું બિરુદ આપવામાં આવ્યું છે, વૈરાગ્ય જેને મૂર્તિમાન કહેવામાં આવે, મૂર્તિમાન વૈરાગ્યનું સ્વરૂપ જેને કહેવામાં આવે, એ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા 15 દિવસના બાજરાના રોટલાઓનો હારડો કરી અને રહેતા હતા. અને એમાં કહેવાય કે રોજે એક રોટલો એમાંથી કાઢે. કેમ કે હારડો કરે, હારડો એટલે કે વચ્ચે બાખું પાડી અને જેનો હાર પોરવી દેવાનો. તો એક રોટલો એમાંથી કાઢી અને એ પણ પાણીની અંદર ચોળી અને જે ખાઈ જતા હતા, જમી જતા હતા. એ વૈરાગ્ય મૂર્તિ નિષ્કળાનંદ સ્વામી એનું જે મુખ્ય સ્થાન એમ કહી શકાય એ નિષ્કળાનંદ સ્વામી કાયમના માટે અહીંયા નિવાસ કરીને રહ્યા હતા. અને અહીંયા જ નિષ્કળાનંદ સ્વામી એના છેલ્લા શ્વાસો પૂરા થયા હતા કે મહારાજના ધામમાં આ જ જગ્યાએ ગયા હતા. પણ આ મંદિરથી થોડે દૂર નિષ્કળાનંદ સ્વામી જ્યાં અગ્નિ સંસ્કાર નિષ્કળાનંદ સ્વામીનો કર્યો હતો એ સ્થાન આવેલું છે. ત્યારબાદ અક્ષરવોરડી એના દર્શન કરી શકીએ છીએ. જે ચરણારવિંદના તમે દર્શન કર્યા ત્યાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે ધોલેરા પધારતા હતા ત્યારે ત્યાં નિવાસ કરીને રહેતા હતા, કહેતા સભા કરીને બેસતા હતા. એ પવિત્ર સ્થાન એ ચરણારવિંદ ત્યાં પધરાવવામાં આવ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીભૂત વસ્તુ એને અત્યારે અક્ષરવોરડી નામ આપી અને ત્યાં સંગ્રહિત કરવામાં આવી છે. આ પ્રસાદીભૂત વસ્તુઓ પહેલાં જ્યારે આપણું મુખ્ય મંદિર છે એની બાજુમાં જૂનો સભા મંડપ હતો. એ સભા મંડપની અંદર આ તમામ પ્રસાદીની વસ્તુઓ સચવાયેલી હતી. પરંતુ સભા મંડપ અતિ જીર્ણ થઈ ગયો હોવાથી એને ત્યાં પાડી અને આ જે વસ્તુઓ એને અહીંયા રાખવામાં આવી છે. અક્ષરવોરડીનું જાણે નવું નયનરમ્ય મંદિર બનાવી અને તમામ પ્રસાદીની વસ્તુઓ એને સંગ્રહિત કરવામાં આવી છે આપણા સંપ્રદાયની અંદર. ત્યાં સુધી મહિમા કહેવામાં આવ્યો છે કે જેને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા ન હોય તો એનું કલ્યાણ કેમ કરવું. આ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે મહારાજ આપણા ગયા પછી જીવાત્માનું કલ્યાણ કેમ થશે. ત્યારે મહારાજે એમ કહ્યું કે જેણે અમને ન જોયા હોય એ વ્યક્તિ જ્યારે અમે પહેરેલું કોઈ વસ્ત્ર, અમે જમેલી પ્રસાદીની વસ્તુઓ, જે પાત્રની અંદર ભોજન જેમાં હોઈએ, અમે જ્યાં ફેર્યા હોઈએ તીર્થક્ષેત્ર, અમે જ્યાં સ્નાન કર્યા હોય, નદી, નાવ, તળાવ, એ આદિકના કોઈ દર્શન કરશે તો સહેજે એને અમારા ધામની પ્રાપ્તિ થશે. આટલું સહેલું જેને કલ્યાણ કરી દીધું હતું. હવે તમે ધોલેરા ધામ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર એના દર્શન કરી શકો છો. ત્યાં સેવા પૂજા કરતા એવા ગુરુતુલ્ય
પરમ પૂજ્ય સાંખ્યોગી શ્રી મધુબા, ગૌરીબા તેમજ મીતાબેન એ અહીંયા ખૂબ સારી રીતે આ ભાલ પ્રદેશની અંદર સત્સંગ કરાવી રહ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું એ પ્રમાણે કે બીજા ધામોની અંદર તમે 100 સંતોને જમાડો અને ધોલેરામાં એકને જમાડો. આ સાંખ્યોગી મીતાબેન એના તમે દર્શન કર્યા. તો આવો અદ્ભુત મહિમા આ ધોલેરાની ધરણીનો રહેલો છે. અને જ્યાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એટલે આપણા માટે તો વિશેષ આ ધામ છે. ત્યાંથી અમે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ. અસ્તુ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ.